ફરીથી કહું છું, સાચી તપાસની વાત છે થાય છે. હું આ ચર્ચા માટે નથી આવ્યો. મને કીધું છે એટલે તમારા લોકોને ખાલી કહેવા આવ્યો છું કે સાચી તપાસ એ મારી જવાબદારી છે, થશે. બરાબર છે? હો, અને વિશ્વાસ રાખજો સાહેબ. અમારી ફરિયાદ તો લેવરાય ને એમ. ફરિયાદ લેવાય. માની લેજો આપના વકીલ સાહેબને. મેં લીડર સાહેબ ધારો કે લૂંટ હોય કે 307 એમની લીધી અમારી લેવરાય ને એમ. ફરીથી હું કહી દઉં છું, જો અહીંયા થતું હોય તો હું છેલ્લું વાક્ય કહું છું. આ યુવાનોને કહું છું કે હું કોઈ પણ દબાણમાં આવી અને મેં કોઈ પણ કલમ દાખલ નહીં કરી. રાજકારણ નહીં આવે. બરાબર છે? તમે તમારા વડીલ સાહેબનોને લીડર સાહેબને પૂછજો. આ મારું વચન છે. જય માતા. બધી સમાજે નક્કી કર્યું કે આપણે જિલ્લાવાળા એસપી સાહેબને જઈને રજૂઆત કરવી છે. હાલ બધા યુવાનોની સાથે એસપી સાહેબે મને આશ્વાસન આપ્યું છે કે હું તપાસ કરી જે પણ સાચું છું એ બહાર લાવશું. તો થોડા દિવસ અગાઉ જ થરાદના જેતડા નજીક બે જૂથના લોકો વચ્ચે થયેલી બબાલનો મામલો બનાસકાંઠા જિલ્લા પોલીસ કચેરીએ પહોંચ્યો છે. 4 દિવસ અગાઉ બે જૂથના લોકો વચ્ચે થઈ હતી બબાલ, અને બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વિડીયો બાદ થરાદ પોલીસ મથકે 7 જેટલા યુવકો પર નોંધાઈ હતી ફરિયાદ. બબાલના મામલે ભમ સમાજના આગેવાન હરગોવન જોશીએ 7 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. બબાલના મામલાને લઈ થરાદ રાજપૂત સમાજના 500થી વધુ લોકો પાલનપુર એસપી કચેરી ખાતે પહોંચ્યા છે. રાજપૂત સમાજના આગેવાનોએ એસપીને રજૂઆત કરી છે. રાજપૂત સમાજના લોકો પર લૂંટની ખોટી ફરિયાદ કરી હોવાની કરી રજૂઆત. સીસીટીવી ફૂટેજના આધારે રાજપૂત સમાજના દીકરા પર ફરિયાદીએ હુમલો કર્યો હોવાનું દેખાતું હોવાના આક્ષેપો કર્યા છે. પોલીસ દ્વારા તમામ સીસીટીવી યોગ્ય રીતે તપાસ કરીને સાચી તપાસ કરવાની રાજપૂત સમાજના આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી છે. પોલીસ દ્વારા રાજપૂત સમાજની ફરિયાદ લેવામાં આવતી નથી તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. જે રીતે આ મામલાને લઈ રાજપૂત સમાજના દીકરાઓ પર ફરિયાદ નોંધાઈ છે, તો સામે રાજપૂત સમાજની પણ ફરિયાદ લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો જિલ્લા પોલીસ વડા દ્વારા કાયદાકીય તપાસ ચાલુ છે. જે મામલો છે તેની તટસ્થ તપાસ કરવામાં આવશે. કોઈ સમાજ કે કોઈના દબાણમાં આવ્યા વિના જે આરોપી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા રાજપૂત સમાજના આગેવાનો સાથે વિશેષ ચર્ચા કરી આખી ઘટના અંગે તટસ્થ તપાસ કરી સાચા વ્યક્તિને સાચો ન્યાય આપવામાં આવશે તેવું જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. તમે લોકો કોઈ ચિંતા નહીં કરો. અમે દરેક ગુનાની તપાસ પૂરી નિષ્પક્ષતાથી તપાસથી કરીશું અને ખૂબ ઊંડાણપૂર્વક કરીશું. એક વચન આપી દો, કોઈ પણ ગુનો હશે હે ને એની ઊંડાણપૂર્વક તપાસ થશે અને પ્લસ સાચી તપાસ થશે. અને સાચી તપાસ કેમ કરીશું, શું કરીશું, બધું મેં ઊંડાણથી જણાવ્યું છે. વકીલ સાહેબને બી જણાવ્યું છે અને આપના આગેવાનને બી જણાવ્યું છે અને એમણે અમારામાં વિશ્વાસ કર્યો છે. હવે તમે લોકો બી વિશ્વાસ રાખો પોલીસ તરીકે, અને તમે જ્યાં માંગણી કરી છે કે સાહેબ આ તપાસ આપ તબદીલ કરો, તમે અહીંયા બી કરીશું. બરાબર છે? વિશ્વાસ રાખો પોલીસ તરીકે. અમે ક્યાંય એક પક્ષ પણ ખોટું થવા દેશું નહીં. અમારા માટે કોઈ સમાજ વાલો કે દવલો નથી થતો. દરેક સમાજ એક હોય છે અને પોલીસ માટે તો આમ બી કોઈ સમાજ નહીં. પોલીસ તરીકે અમે બધાનું કામ કરીએ છીએ અને દરેકનું. પછી એ દરબાર સમાજ હોય, બ્રાહ્મણ સમાજ હોય, રાજપૂત સમાજ હોય, દલિત સમાજ હોય કે આદિવાસી સમાજ હોય, બધા સમાજ અમારા માટે એક છે. એટલે વાત થઈ ગઈ છે, છતાંય કોઈને કંઈ એવું લાગે. ફરીથી કહું છું, સાચી તપાસની વાત છે થાય છે. હું આ ચર્ચા માટે નથી આવ્યો. મને કીધું છે એટલે તમારા લોકોને ખાલી કહેવા આવ્યો છું કે સાચી તપાસ એ મારી જવાબદારી છે, થશે. બરાબર છે? હો, અને વિશ્વાસ રાખજો. સાહેબ. અમારી ફરિયાદ તો લેવરાય ને એમ. માની લેજો આપના વકીલ સાહેબને. મેં લીડર સાહેબ ધારો કે લૂંટ હોય કે 307 એમની લીધી અમારી લેવરાય ને એમ. ફરીથી હું કહી દઉં છું, જો અહીંયા થતું હોય તો હું છેલ્લું વાક્ય કહું છું. આ યુવાનોને કહું છું કે હું કોઈ પણ દબાણમાં આવી અને મેં કોઈ પણ કલમ દાખલ નહીં કરી. રાજકારણ નહીં આવે. બરાબર છે? તમે તમારા વડીલ સાહેબનોને લીડર સાહેબને પૂછજો. આ મારું વચન છે. જય માતા. વાવ થરાદ પૂરા બનાસકાંઠા જિલ્લામાંથી રાજપૂત સમાજ પૂરી આવી છે ન્યાય માટે. કારણ કે આજ 3 દિવસથી અમે ખાલી જે અમારા ઉપર હુમલો થયો છે અમારા યુવાનો ઉપર, એ હુમલાના માટે કેસ કરવા પોલીસને ઘણી બધી જગ્યાએ અમે આગથળા થરાદ 3 દિવસથી 100-200ની સંખ્યામાં અમે જઈ રહ્યા હતા, પણ કોઈ જગ્યાએ અમને ન્યાય મળતો નથી. આજે બધી સમાજે નક્કી કર્યું કે આપણે જિલ્લાવાળા એસપી સાહેબને જઈને રજૂઆત કરવી છે. હાલ બધા યુવાનોની સાથે એસપી સાહેબે મને આશ્વાસન આપ્યું છે કે હું તપાસ કરી જે પણ સાચું છું એ બહાર લાવશું. રામસિંહ રાજપૂત, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત મહામંત્રી. પોલીસની અંદર રાજપૂત સમાજના યુવાનો વિરુદ્ધ જે લૂંટની ખોટી ફરિયાદ દાખલ થઈ હતી એના માટે કરીને અમે આજે એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા. એસપી સાહેબને અમે રજૂઆત કરી છે કે 15/7ના રોજ જે રાજપૂત સમાજના યુવાનો વિરુદ્ધ જે ખોટી ફરિયાદ થઈ છે એમાં સીસીટીવી ફૂટેજ જોવામાં આવે
તો જેણે ફરિયાદ કરી છે એ પોતે આરોપી બને છે આમાં, કારણ કે એ પોતે હુમલો કરતો દેખાય છે, ભરતસિંહ ભુરાજી રાઠોડ ઉપર હુમલો કરતો દેખાય છે. અને થરાદથી કરીને જેદરા સુધીના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એ મારી નાખવાના ઈરાદાથી ભરતસિંહ ભુરાજી રાઠોડ ઉપર હુમલો કરે છે અને સતત થરાદથી ને જેદરા સુધી એ પીછો કરે છે. અને ભરતસિંહ ભુરાજી રાજપૂત છે એમને એ પોતે ગાડી ગરમ એમની ગાડી બંધ થઈ જાય એના કારણે એમને ગાડી મૂકીને નાસી જવું પડે, ત્યાં સુધીનો એ લોકોનો હુમલો હોય છે. અને આખી જે ભરતસિંહની ગાડી આખી ભાગી નાખવામાં આવે છે. અને અમે આ બધા સીસીટીવી ફૂટેજ લઈ અને થરાદ પોલીસ સ્ટેશનમાં અને આગતા પોલીસ સ્ટેશનમાં સતત 4 દિવસથી દોડતા હતા, પણ થરાદ પોલીસ દ્વારા અને આગતા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી. એના કારણે અમારે અહીં એસપી સાહેબને રજૂઆત કરવા આવવું પડ્યું છે. અમે એસપી સાહેબને રજૂઆત કરી છે કે સાહેબ આ જે બનાવ બન્યો છે એના તમે ખરેખર જે તથ્ય છે એ તમે જુઓ, સીસીટીવી ફૂટેજ જુઓ તો તમને હકીકત જણાઈ આવશે કે આ જે ફરિયાદ લૂંટની જે ફરિયાદ કરી છે એ પોતે આરોપી છે, કારણ કે એ પોતે જાનથી મારી નાખવાનો હુમલો કરે છે. એનાથી બચવા માટે કરીને એ થરાદ પોલીસ સ્ટેશનમાં ખોટી લૂંટની ફરિયાદ દાખલ કરે છે. એટલે અમારી જે સાચી ફરિયાદ છે થરાદ પોલીસ દ્વારા આગતરા પોલીસ દ્વારા હજી સુધી લેવામાં નથી આવી. અને એ રજૂઆત કરી એટલે અને તમામ પુરાવાઓ અમે એમને આપ્યા છે. એમણે કીધું છે કે અમે હવે તટસ્થ તપાસ કરશું અને જે હશે એમાં ખોટામાં અમે સાથ સહકાર નહીં આપો અને કોઈના દબાણમાં નહીં આવીએ. અને જે આરોપી હશે એને અમે આરોપી તરીકે અટક કરશું, જે નહીં હોય તો એને અમે ખોટી રીતે અટક કરશું.